હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી જે 2024માં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનો 5મો પાઠ તમે સાપથી ડરો છો કે એ પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ લેખકનો પરિચય મેળવીશું. લેખકનું નામ છે જયંતભાઈ મોહનલાલ પટેલ. જયંતભાઈ મોહનલાલ પટેલનો જન્મ ધંધુકા તાલુકાના હરિપુરા ગામમાં ઈસવીસન 1940માં થયેલો. તેમનું મૂળ વતન ધંધુકા તાલુકામાં ભડિયાદ હતું. તેમણે ગુજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજ સેવા મહાવિદ્યાલયમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપેલી. વાર્તા સાહિત્ય ઉપર તેમણે કેટલુંક કામ કરેલ છે. જગતમાં મનુષ્યની જેમ બીજા જીવો પણ અસ્તિત્વ ધરાવે છે. દરેક જીવની આગવી વિશેષતા હોય છે. આ એકમમાં સાપ વિશેની રસપ્રદ માહિતી આપવામાં આવી છે. સમાજમાં સાપનો ડર સામાન્ય રીતે સૌમાં જોવા મળે છે. સાપ વિશેની કેટલીક ખોટી માન્યતાઓ પણ આ માહિતી લેખ વાંચવાથી દૂર થાય છે. આ એકમ રસપ્રદ સંવાદ રૂપે રજૂ થયો છે, તેથી વાંચવામાં આનંદ આવે છે. તો અહીં આપણે પાઠની સમજૂતી જોઈશું. નાની સોનલ ટીકી ટીકીને જોઈ રહી હતી. ભાભી આજ પાણિયારા પર નાગનું ચિત્ર આળેખતા હતા. એટલે કે ભાભી પાણિયારા પર નાગનું ચિત્ર દોરતા હતા. પાસે પૂજાની સામગ્રી પડી હતી. ભાભી આ શું કરતા હશે? સોનલને અચરજ થયું એટલે કે સોનલને નવાઈ લાગી કે ભાભી આ શું કરે છે. એ તો દોડી ગઈ બા પાસે. બાબા, ભાભી આજે પાણિયારા પર નાગ કેમ આળેખે છે? સોનલ, તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો ભાભી શું કરે છે તે, પછી આવીને મને કહે. સોનલ તો પાછી ગઈ. ભાભીએ ઘીનો દીવો પેટાવ્યો હતો. કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું. સોનલને કુલેર બહુ ભાવતી. એના મોંમાં પાણી આવ્યું. સોનલ પાછી બા પાસે ગઈ. માંડીને વાત કહી. તો એ માંડીને વાત કહેવી એટલે કે શરૂઆતથી એને બધી વાત કહી. બા કોઈ દિવસ નહીં ને આજે ભાભી આમ કેમ કરે છે? સોનલે પાછો સવાલ કર્યો. સોનલ, આજ શ્રાવણ માસની અંધારી પાંચમ, આજે નાગપંચમી. ભાભી નાગ દેવતાની પૂજા કરશે. આજે એકટાણું કરશે. ગઈકાલનો કરેલો બાજરાનો રોટલો એકવાર ખાશે. તો અહીં એકટાણું એટલે એક વખત જમવું, અને એ પણ આ વ્રતમાં ગઈકાલનો કરેલો બાજરાનો રોટલો ખાવાનો હોય છે. તો એની વાત કરે છે. બા, ભાભી એમ શું કરવા કરે છે? એ નાગપાંચમનું વ્રત છે. બા, નાગ કરડે તો મરી જ જવાય ને. એ આપણને સુખી કેવી રીતે કરે? ભાભીને કહેજે સાંજે તને નાગપાંચમની વાર્તા કહેશે. ના બા, મારે સૂતી વખતે નાગની વાર્તા નથી સાંભળવી. મને રાતે બીક લાગે. મારા બહેન કહેતા હતા કે સાપ તો ઉંદરને ખાઈ જાય ને ઉંદરનું ઘર પણ પચાવી પાડે. ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ. ખરું ને બા? તો અહીં ભોરિંગ એટલે કે મોટો નાગ. શું ખરું સોનલ? કહેતા ભાઈ મેળીએથી નીચે ઉતર્યા. રામુ બેટા, સોનલને આ નાગની વાત જરા સમજાવજે. બાને થયું હાશ, આ સોનલ પૂછીને મારો દમ કાઢત. સોના, તારે શું પૂછવું છે? ભાઈ, મારા ભાભી આજે નાગનું ચિત્ર આળેખે, ત્યાં ઘીનો દીવો કરે ને પછી કુલેરનું નૈવેદ્ય ધરાવે. એ કેમ? નાગને બદલે ઉંદરનું ચિત્ર આળેખે તો શું થાય? સોનલ, નાગપાંચમીના વ્રતની કથા ખાસી મોટી છે, પણ હું તને એ કથા નહીં કહું. એ તો ડુંગર ખોદીને ઉંદર કાઢવા જેવું આજે લાગે. હું તને નાગ વિશે બીજી વાતો કહીશ. પણ ભાઈ, મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે. સોનલ, વાત ખરી છે, નાગ ઝેરી હોય છે, પણ બધા સાપ નાગ નથી હોતા ને બધા સાપ ઝેરી હોતા નથી. આપણા દેશમાં આશરે 216 પ્રકારના સાપ છે. અમારા બહેન નળ દમયંતીની વાર્તા કહેતા હતા
તેમાં કરકોટક સાપની વાત આવે છે અને ભાઈ જળકમળ છાંડી જાને બાળા એ કવિતામાં પણ કાળી નાગનું નામ આવે છે. એ બધી સાપની જાતો જ હશે ને? સોનલને થયું કે એ પણ સાપ વિશે કંઈક જાણતી હતી ને સોનલ શેષશાહી વિષ્ણુનું ચિત્ર જોયું છે ને? અનંત વાસુકી શેષ, પદ્મનાભ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક, કાલિય વગેરે પણ સાપની જાતો જ છે. સોનલ બહેન, ભાભી ટહુક્યા. મેં તમને પરીક્ષિત રાજાની વાત કહી હતી એ યાદ છે ને? એમાં તક્ષક નામનો સાપ પરીક્ષિત રાજાને કરડ્યો હતો ને? હા ભાભી, પણ તેથી તો પરીક્ષિત રાજા મરી ગયા હતા. મને એટલે જ સાપની બીક લાગે છે. પણ સોનલ, બધી જ જાતના સાપ ઝેરી નથી હોતા. એ તો આપણે સાપને ઓળખતા શીખીએ પછી ડર ન રહે. ભાઈએ સોનલને હિંમત આપી. ને અજગરની વાત સાંભળી છે ને? અજગર સૌથી વધારે લાંબો અને તે વજનમાં પણ સૌથી વધારે છે. ક્યારેક તે આશરે 8 મીટર લાંબો, 150 કિલો વજનનો હોય છે. નાનામાં નાનો સાપ 12 થી 13 સેન્ટીમીટરનો હોય છે. સાપનું સરેરાશ આયુષ્ય 25 વર્ષનું ગણાય છે. તેના રંગો તો વિધવિધ હોય છે. તેની ત્વચાના તરેહ અને સૌંદર્ય હેરત પમાડે તેવા હોય છે. સાપની કાંચડી તે જોઈ છે ખરી સોનલ? ના ભાઈ, હજી સુધી જોઈ નથી. પણ એકવાર અમારા બહેન એમ કહેતા હતા કે સાપ કાંચડી ઉતારે એમ ગોપીચંદ રાજાએ વૈભવનો ત્યાગ કર્યો. ત્યારે સાપ કાંચડી ઉતારે એમ એટલે શું એ પૂછવાનું મન થયું હતું, પણ પૂછ્યું નહોતું. હે ભાઈ, એ શું તે? મુંબઈમાં હાફકિન ઇન્સ્ટિટ્યૂટ છે. ત્યાં સાપના ઝેરનો અભ્યાસ થાય છે. સાપ કરડે ત્યારે એનું ઝેર ઉતારવા માટેના ઇન્જેક્શન ત્યાં તૈયાર થાય છે. ત્યાં સાપ કાચડી કેમ ઉતારે છે એનું નિરીક્ષણ કરવામાં આવે છે. 72 થી 210 દિવસના ગાળે સાપ કાચડી ઉતારે છે. સાપ પૂરેપૂરી કાચડી ઉતારી ના શકે તો તે માંદો પડી જાય છે. તો આ વાત પણ આપણે યાદ રાખવાની કે સાપ કાચડી ઉતારે છે અને જો તે પૂરેપૂરી ના ઉતરે તો સાપ માંદો પડી જાય. ભાઈ ખરી મજા. એને તો નવા નવા કોટ પહેરવાના મળે. સોનલ, નાગને મૂછે હોય નહીં? સોનલ વિચારમાં પડી. ભાભી એની વહારે ધાયા. હા સોનલબેન, સાપ ગરડો થાય ત્યારે એને મૂછ ફૂટે છે. અરે એ બધી વાત ખોટી છે. સાપને મૂછ ફૂટતી જ નથી. તો આ પણ આપણે યાદ રાખવું જોઈએ કે સાપને મૂછ ફૂટતી નથી. એ બધી વાતો ખોટી છે. એના શરીરે વાળ જ હોય નહીં. તમારા જેવા ભોળાને લોકો આમ જ છેતરી જાય. નાગના મણીની વાત સોનલબેને કહો ને, ભાભીએ કહ્યું. નાગને વળી મણી કેવો? એ પણ પેલી મૂછોના જેવી જ બનાવટી વાત છે. તો આ પણ આપણે યાદ રાખવાનું કે નાગની પાસે મણી હોય છે એ વાત પણ ખોટી છે. સાપ દૂધ જ પીએ છે એ એવી જ વાત છે. સાપ દૂધ પીએ છે ખરો, પણ તે જેમ પાણી પીએ એમ. તો અહીંયા પણ એક માન્યતા છે કે સાપ દૂધ પીવે છે. તો સાપ ખરેખર દૂધ પીવે છે પણ એ પાણી પીવે એ રીતે, બાકી ખરેખર એનો ખોરાક નથી. એકલું દૂધ જ એનો આહાર નથી. સાપ કંઈ શાકાહારી નથી. ઉંદર મળતો હોય તો એ દેડકું ખાય નહીં, ને દેડકું મળે તો દૂધને અડે નહીં. હા હા ભાઈ, સાપે છછુંદર ગળ્યા જેવું થાય એવી કંઈક વાત અમારા બહેન કહેતા હતા ખરા? સોનલ બોલી. સાપ ઉંદર ગળે ત્યારે પહેલાં ઉંદરનું માથું મોંમાં લે છે ને પછી તેને ગળવા માંડે છે. સાપનું ઝેર જ પાચનમાં મદદ કરે છે. મોટો અજગર, કૂતરું કે હરણ પણ ગળી જઈ શકે છે. સાપની જીભ ઘ્રાણેન્દ્રિયનું કામ પણ કરે છે.
સાપને પકડવામાં આવે છે ત્યારે કોઈક વાર એ ઉપવાસ પર ઉતરે છે. 8 મહિના સુધી અજગર ભૂખ્યો રહી શકે છે. એ આમ રિસાય ત્યારે માનવીને ખવડાવવું કઠણ થઈ પડે છે. તેથી જ સાપ પવન ખાય છે તોય તે દુબળો પડતો નથી, એમ આપણા પ્રાચીન સાહિત્યમાં કહેવાયું છે. સોના, તને ખબર છે સાપને 2 જીભ હોય છે તે? 2 જીભ કેવી રીતે હોય? સોનલને અચરજ થયું. જીભ તો કંઈ 2 નથી હોતી, જીભને 2 પાંખિયા હોય છે. તેથી તેને 2 જીભ હોય છે એમ કહેવાય છે. તેને 2 જીભો કે દ્વિજીવા કહેવાય છે. સાપને તો જીભ બહુ ઉપયોગી છે. ખોરાક શોધવામાં કોઈ દુશ્મન આવી ચડે તો તે જાણવામાં તેને જીભ જ કામમાં આવે છે. સાપની આંખો પણ જાણવા જેવી છે. એની આંખોને પોપચા હોતા નથી. એની બંને આંખોના ડોળા પોતપોતાની રીતે હલાવી શકે છે. એ બહુ લાંબુ જોઈ શકતો નથી. સાપને કાન હોતા નથી એ તો ખબર જ છે ને સોનલ? ભાઈ, તો મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી? હા સોનલ, એવો એ સંગીત રસ્યો નથી. નાગ ડોલતો દેખાય છે તે તો હુમલો કરવાની એની તૈયારીનો જ એક ભાગ છે. તો અહીંયા આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે સાપને કાન હોતા નથી. તેથી જ્યારે મોરલી વાગે છે ત્યારે તે હુમલો કરવાની તૈયારી માટે એ ડોલતો હોય છે. ખરેખર એ સંગીત સાંભળતો નથી. ભાઈ, અમારા વર્ગમાં નાના ભાઈ અને ભાણા ભાઈ હંમેશા લડ્યા જ કરતા હોય. બહેન કહે છે કે આ નાના ભાઈ અને ભાણા ભાઈને તો સાપ નોળિયા જેવું બને છે. સાપ નોળિયો લડ્યા જ કરતા હશે શું? નોળિયો સાપનો દુશ્મન છે. નોળિયો સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે. તેથી એમની લડાઈમાં સામાન્ય રીતે નોળિયો જ જીતે છે. કેટલાક લોકો એમ કહે છે કે નોળિયો લડતા લડતા કોઈ વનસ્પતિ સૂંઘી આવે છે, તેથી તેને સાપનું ઝેર ચડતું નથી. પણ એ વાત બરાબર નથી. નોળિયો વનસ્પતિના મૂળ ખોદે છે તે તો તેના દાંતને વધારે તીક્ષ્ણ કરવાને માટે જ એમ કરતો હોય છે. સાપ વિશે વધુ કંઈ? કેટલાક સાપ ઈંડા મૂકે છે તો કેટલાક સાપ બચ્ચાને જન્મ આપે છે. નાગણ 50થી 55 જેટલા ઈંડા એકસાથે આપે છે. નાગણના જણ્યા એટલા જીવે તો ધરતીને માથે માનવીને પગ મેલવા ન દે. બધા કંઈ જીવતા નથી, પણ સાપ માનવજાતને ખૂબ ઉપયોગી છે. ખેતીને નુકસાન કરતા ઉંદર, કોળ વગેરેને તે ખાઈ જાય છે. તો અહીંયા કોળ એટલે એક પ્રકારના ઉંદરની જાતિ. જે સાપ ઝેરી હોય છે તે કંઈ અમસ્તા કરડતા હોતા નથી. સહેજ સરખો અવાજ થતામાં તો સાપ ભાગી જાય છે. ભાઈ, તો બધા સાપથી કંઈ બીવાનું નહીં, ખરું ને? હા સોનલ, ઝેરી હોય એવા સાપ તો બહુ ઓછા, ને સાપ તો માણસ જાતનો મિત્ર પણ છે. તારા ભાભી તને હવે નાગપાંચમની વાર્તા કહે ત્યારે સાંભળજે, મજા આવશે. તો અહીં શબ્દાર્થ આપ્યા છે. આળેખવું એટલે કે દોરવું, ચિતરવું. એકટાણું એટલે એક ટંક જમવું તે. ભોરિંગ એટલે મોટો નાગ. દમ કાઢે એટલે કે થકવી દે, હંફાવે. શેષશાહી એટલે કે શેષ નાગ ઉપર સૂવાવાળા. ત્વચા ચામડી. તરે એટલે ભાત અથવા તો જાત. હેરત નવાઈ. ઘ્રાણેન્દ્રિય એટલે કે સૂંઘવાની ઇન્દ્રિય નાક. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો લોટ એટલે કે કુલેર. તો અહીં આપણે આ પાઠની સમજૂતી પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો, અને હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.